સ્વાગત છે આપણા નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદમાં ભીમ યોદ્ધા ગ્રુપ દ્વારા શિક્ષક ક્રાંતિ જ્યોતિરથ મસાલ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદમાં જ્યોતિરાવ ફૂલે સાહેબ જન્મ જયંતિની યાદમાં આજે ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા શિક્ષક ક્રાંતિ જ્યોતિરથ મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદના સર્કિટ હાઉસથી શિક્ષક ક્રાંતિ જ્યોતિરથ મસાલ યાત્રા યોજાઈ હતી, જે દાહોદ શહેરના રાજમાર્ગ પર નીકળી હતી, જેમાં બિરસા મુંડા સર્કલ, યાદગાર ચોક, નગરપાલિકા ચોક, ઠક્કર બાપા ચોક થઈને આંબેડકર ચોકમાં પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિના ઉપલક્ષમાં દાહોદમાં રેડ ક્રોસ ખાતે આપણે બહુ બધા સાથીઓ મિત્રો એકઠા થયા છે અને રેડ ક્રોસની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશ શિક્ષામાં ક્રાંતિ લાવનાર સૌપ્રથમ વ્યક્તિ જ્યોતિરાવ ફૂલે સાહેબ હતા. શિક્ષાની જ્યોતમાં સાથ સહકાર આપવા માટે તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પણ જોડાયા હતા. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.